લક્ષ્મી નારાયણ દેવની જય. ગોપીનાથજી મહારાજની. આર્યો તમે કરી દો કવર. હાલો. જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે નવરાત્રિનો ત્રીજો દિવસ ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં આજે આપણે સૌ એકત્રિત નવલા દિવસો ચાલી રહ્યા છે. માં આદ્ય શક્તિના પર્વ, સાધના, આરાધના અને અનુષ્ઠાન એમના જ્યારે એ તહેવાર અને દિવસો ચાલી રહ્યા છે અને યોગ એ આપણી વચ્ચે આમ તો ગોપીનાથજી મહારાજના જેમના માથા ઉપર બે હાથ છે, ગોપીનાથજી મહારાજના સેવક અંકિતભાઈ વાઘાણી આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. ત્યારે એકવાર જોરદાર તાળીઓના નાદથી આપણે એમને વધાવીએ. આવો, વધુ સમય ન લેતા શરૂ કરીએ. આમ તો એમનો પરિચય તો બધા જાણે છે ને, બાકી એમની વાણી જ એમનો પરિચય અંકિતભાઈનો આપશે. ત્યારે આવો એકવાર ફરી જોરદાર તાળીઓના નાદથી આપણે અંકિતભાઈ વાઘાણી એમને વધાવીએ અને હાસ્ય દરબાર ના દિવસો છે, હાસ્યનો ગરબો એવું ટાઇટલ આપણે એના સાથે શરૂ કરીએ. તો અંકિતભાઈ વાઘાણી. હલ હલો ચીક હલ 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 હલો ચીક હલ. બોલો સ્વામી નારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. ગોપીનાથજી મહારાજની જય. મારે એકને જઈને જ બોલવાની. બોલો નારાયણ મુનિ દેવની જય. આજ આનંદ, આજ ઉછળંગ, આજ નેનોમાં વર્ષે ને અને ગુરુકુલ પરિવારને આંગણે આજે કંચન વર્ષા મેં. જોકે ઠંડી એટલી બધી છે, પણ ઓડિયન્સ તો જો કે ઠંડીના હિસાબે કદાચ ઓછું હશે. ચાલુ ટાઈમે આ કાર્યક્રમ ગોઠવાનો છે. તમને કલાક જેવો આનંદ કરાવવાનો છે. જોકે મારી પાસે જે વાતો છે એ તમારી સામે મૂકી અને બધાને હળવી વાતો કરી અને વિશેષ આજે નવરાત્રિ છે, શ્રીજી મહારાજનું સાનિધ્ય છે અને રાસ તો બધા જગતમાં જોકે લેતા જ હશે, પણ આજે આ શ્રીજી મહારાજના સાનિધ્યમાં મને તમને જે બે ઘડી આનંદ કરવા મળશે. ભગવાને બહુ અનેક લીલાઓ કરી, એમાંય ભગવાનની રાસ લીલા એ તો બહુ દિવ્ય છે. ઘેલાના કાંઠે એક મહારાજ અને એક સંત એમ જોડલી કરી અને જે રાસોરેમાં એની પણ વાતો કરશું. ત્યારે મંગલાચરણ કરીએ આપણે ભગવાનને. વસુદેવ સુતં દેવં કંસચાણુર્મર્દનં દેવકી પરમાનંદં શ્રીકૃષ્ણં વંદે જગદ્ગુરું. मनोजीवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. तो जन्मा कौशल देश वेश बटुनो लई तीर्थ माही फर्या. रामानंद મળ્યા સ્વધર્મ ચલવો યજ્ઞાદિ મોટા કર્યા.
મોટા ધામ રચા રહ્યા ગઢપુરે, બે દેશ ગાદી કરી. અંતર ધ્યાન થયા લીલા હરિતણી, સંક્ષેપમાં યુચરી. તો આવા મહારાજ છે આ ધરતીની ઉપર પ્રગટી અને મને ને તમને જે સુખી કર્યા છે. ત્યારે જોકે આપણે ઉપર બહુ ભગવાનની મહેરબાની છે. શેર હોય કે પછી સવા શેર હોય, પછી ભલે આખા એ ગામ વેર હોય, શેર હોય કે સવા શેર હોય, પછી ભલે આખા એ ગામની હારે વેર હોય, પણ જેની માથે મારા મહારાજની મહેર હોય એને આમ કાયમ લીલા લહેર હોય. તમે છે ને આમ ખખડતા રહેજો, કારણ કે ઓડિયન્સ બહુ ઓછું પડે. તમે વાહ વાહ કરશો તો જ જાણજો. તમારી વાહ છે ને એ મારી હવા છે. તમે જેટલી હવા ભરશો એટલું અહીંથી જામ છે. અને હું તો ઘણી વાર કહું છું ભાઈ, હું તો મને ઘણા કહે તમે સામે ઉભા રહીને હે હરી હે હરી હે હરી કર્યા કરો તો હરી હું તમારું હા ભળે છે. કહું હરીને ઇંગ્લિશમાં લખવું હોય કેમ લખાય? HAR અને I. H એટલે હજ, A એટલે એરટેલ, R એટલે રિલાયન્સ અને I એટલે આઈડિયા. બધા ટાવર બધા ટાવર પકડે, તમારો હાથ ન પકડે. અને પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની. પ્રેમ વસ્તુ એવી છે, પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની. પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની. નકર રામને ક્યાં જરૂર હતી સબરીના બોર ખાવાની. અને પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની. નકર કૃષ્ણને ક્યાં જરૂર હતી સુદામાના ચોખા ખાવાની. અને પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની. બાપ નકર મહારાજને ક્યાં જરૂર હતી સગરામ ભગતના કુબે જવાની. અને પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની. નકર મહારાજને ક્યાં જરૂર હતી અમારા ગઢડે રોકાવાની. હા, અને પ્રેમમાં ક્યાં ક્યાંથી આપણે ભેળા થયા તમે જોવો તો. સાતે સમુદ્રના પાર ઠેઠ ઓસ્ટ્રેલિયા ખંડ, ક્યાં ગઢડા ઓસ્ટ્રેલિયા ખંડ. ભગવાન તમે જોવો રહ્યા ન્યા અને મંદિરો અહીંયા બને. એ તો વિચાર કરો. ગુણાદિત્યાનંદ સ્વામી કહેતા કે એક એક સાધુ વાહે લાખ લાખ માણા ફરશે. આ તમે જો એક સાધુ કથા કરતા લાખ જણા લાઈવમાં જોતા હોય, લાખ માણસો ફરતા ન કહેવાય? ગુણાદિત્યાનંદ વાગશે હાજા દેવલે ચાલોરું વાગી. અને આપણા સંપ્રદાયમાં તેમ કહેવાય છે કે 5 વખત આરતી થાય છે, 3 વખત થાળ થાય છે. હવે તો હું કહું છું હવે બધું ફેરવો. 5 આરતી નહીં, 3 થાળ કલાક મહારાજા થાળ થાય છે. કારણ કે અમેરિકામાં રાત અને જો કેટલું અત્યારે. અને એમાં છેલ્લા 5 વર્ષથી આપણા સંતોનો જે દાખલો છે, દુનિયાના 7 સમુદ્રની ક્યાંક પ્રતિષ્ઠાવું છે, ક્યાંક ખાત મુહૂર્ત થયા, ક્યાંક જગ્યાઓ લેવાની છે, ક્યાંક લેવાશે. હું તો કહેતો હતો હમણાં નિત્ય સ્વરૂપ સ્વામી આપણે અમારો પ્રોગ્રામ રાખ્યો હતો કે 9 વાગે ઘર સભા ચાલુ થાય ને તો 3 વાગે એવું જાગરણ કરવાનું છે. તો 6 કલાક તો કથા પછી કોઈને ન બેસી શકે. તમને કે 12 વાગે હું કથા કરીશ, 12 વાગે તું આવજે, 1 કલાક ડાયરો રાખવાનો અને 2 કલાક રાસ. મેં કીધું તમે જો અત્યારે વિદેશ વિચરણ તમારું બહુ છે, તમારે જઈને જગ્યાઓ રાખ્યા હોય ની ખાત મુહૂર્ત કરીને મંદિર બનાવી નાખવાના. પછી હું મારા શ્રી આવશું, મારા શ્રી પ્રતિષ્ઠા કરશે, હું ડાયરો કરીશ. કારણ કે હવે સ્વામિનારાયણ સંપ્રદાયની મોરચાપ વાળો કલાકાર છું. અને જો આ તો એક ઠીક છે વ્યવસાય ખાતર અમે આ કાર્યક્રમ એમ કરીએ છીએ. બાકી સ્વામિનારાયણ ભગવાન મને તમને જેવા સમજાણા છે ને એનો મહિમા કોઈ પણ ના દબાવમાં આવ્યા વગર ગાવો ને ગાવો. હું તમે કોના આશ્રિત છીએ તો વિચાર કરો. હા, અરે નાનકડું કેપ ચડી જાય, થોડીક તમાકુ ચોળીને હોઠમાં ચડાવે તો તમાકુનો કેપ ચડી જાય. મને તમને મારે જેવા તેવા 2-4 જણા કહેતા હોય સાઈડમાં કરી નાખવાના. બાકી મહિમા ગાવો ને ગાવો. હા, હવે લોકોને સારા કપડા પહેરીને નીકળો તો ટાઈટ થઈ જાય છે. એનો નશો તમારા ગળામાં કોની બાંધેલી કંઠી છે એનો નશો ન રહો. 8 જામ નશો એવો ચડી જવો પડે. આવું સરસ મજાનું જીવન મળ્યું મને તમને. હા, આપણું જીવન છે ને વિઝિટ કાર્ડ છે. માતા પિતા એ આપણું ઓળખ કાર્ડ છે.
બાળકો છે ને એ આપણું રેશન કાર્ડ છે, આ સત્સંગ છે ને એ આપણું આધાર કાર્ડ છે, યાદ રાખજો. આ સત્સંગ ક્યારે વેચતા ને આ આપણું આધાર કાર્ડ છે. એમાં અમારે અહીંયા તમારે મને ખબર નથી કયા કાર્ડ હાલતા હોય. અમારે ઇન્ડિયામાં દર 6 મહિને નવું કાર્ડ લોન્ચ થાય છે. 25 વર્ષ પહેલા ચૂંટણી કાર્ડ આવ્યા ને એક ચૂંટણી કાર્ડ તમે કઢાઈ લ્યો, પછી એક કાર્ડની તમારે જરૂર નહીં. 4 મહિના થાય ને બીજું નવું આવ્યું. કમિશનર શેષાન સાહેબે એ વખતે ખરાબ વોટ ન પડે ને એના માટે થઈ માણસને વોટ ન પડે એવું કોઈ કાર્ડ ન નીકળ્યું. એક ભાઈ કે મેં આ પક્ષમાં ઉભો રહ્યો હતો કે બધાને ઘરે ઘરે જઈને કહી આવો ટેબલ ઉપર સિક્કો માર, ટેબલ ઉપર સિક્કો મારજો, ટેબલ ઉપર સિક્કો મારજો. બધા ટેબલ ઉપર સિક્કો માર્યો પણ કાગળ સાઈડમાં કરીને ટેબલ ઉપર જ માર્યો. કાગળ એ ઉપર ન માર્યો. હાન થતા વાદળી ટેબલ થઈ ગયું અને કઈ મત ન મળ્યું. તો ચૂંટણી કઈ રીતે હાલતી હોય શી ખબર. ત્યાં તો અમારે ચૂંટણીની સિઝન જે હાલે છે, વોટિંગ મશીન ઉભા રહી ગયા. તે ઓલે કીધું કે તમે જલ્દી વોટિંગ કરો. એ કે વોટિંગ તો કરી નાખું પણ યાદ નથી આવતું હાંજે કઈ પાર્ટીએ પાયો તો, ઓલાએ પાયો તો, પાયો છે કોને ખબર પડતી નથી. અને અમારે તો એટલી હાંજે પાર્ટીઓ બધી હાલે ચૂંટણીના આગલે દિવસે. એક ભાઈ કે મત દેવા દે જવું, ભજીયાની હાથમાં હતી, મત દેવા દે જવું, ઘા કરી દીધી નો. શું કામ કીધું મત દેવા જવું? કે ભજીયા બનાવતા હરખા નથી આવડતું, સરકાર છે ને બનાવવાના. હારા ભજીયા બનાવતા નથી આવડતું, સરકાર શેની બનાવશે આ? અને અત્યારે અહીંયા જોકે હું આવ્યો, મેં 12 દિવસથી ફરું છું ઓસ્ટ્રેલિયામાં, મેં ક્યાંય એક બમ્પ નો ભાળ્યો અને ખાડો નો ભાળ્યો. આનું મેનેજમેન્ટ જોરદાર છે. અમારે તો વાદળા થાય ને તો રોડમાં ખાડા પડી જાય. ઉપર વાદળા થાય ને રોડ પડી જાય. એક ભાઈ મને કે આનું કંઈક કરો તમે પ્રોગ્રામમાં કીધું મેં ખાડાનું બોલજો. મેં કીધું ભાઈ બહુ બોલ નહીં કરવાનું. આ ખાડા છે ને આપણા આદિ અનાદિ છે, મહાભારત કાળ વખતથી ખાડા છે કીધું. મને કે એવું તેમ છે ને આધારે કહ્યું. મેં કીધું કર્ણનો રથ છે એમાં પૂછ્યો હતો. મહાભારત કાળ વખતથી છે, વિરોધ નહીં કરવાનો. એમાં સીટ બેલ્ટ નીકળ્યું છે અમારે ત્યાં. એક ભાઈ ઉભો રાખ્યો પોલીસ વાળા, મને ઉભો સીટ બેલ્ટ બાંધ. મેં કે સીટ બેલ્ટ ની ક્યાં કરો? ખાડા પૂરો નકર કમરના દુખાવા થાય, ઓલા કમરના બેલ્ટ બાંધવા પડે છે. અમે તો અહીંયા રહી છીએ કેવું અમને ફેરવે 2-3 દિવસથી. હું તો કહેતો હતો મેં કીધું જો તમે સારું અમને આ 10 દિવસમાં ટેવ પાડી દીધી, કે તમે અમને 15 દિવસ દવા ચલાવીને ફેરવ્યા હોય ને તો તમારી ફાઇન નો કહેવાય, બેડ કહેવાય. બેડ છે કીધું. આપણા તો ઘરની અંદર કાજુ બદામ હોય ને તો સારું ઘર કહેવાય. મને તો આવ્યો ને એરપોર્ટે પકડ, આપણને ખબર નહીં અહીંયા સીડ કાંઈ નથી લવાતા. 5 સિટીમાં ફરવાનું છે, હારે લાલજી મહારાજ છે, સંતો છે, બધાને પાસપોર્ટ લઈ લીધા. ઠાકોરજીને પ્રાર્થના કરીને પહેલી વાર આવ્યા છીએ ને ભૂલ થઈ ગઈ છે અને તમારા આટો પ્રસાદ લાવ્યા હતા પકડ્યા છે એટલે રક્ષા કરો. અને હવે એને ઓલા ભૂરિયાને કંઈક પૂજ્યું હોય છે તો બોલે કે સારું બીજી વાર તો પૂજા પેટીને ધોઈ ત્યાં સિવાય કાંઈ નથી લાવવાનું. લવાતું છે બીજી વાર કાંઈ. અને તમે આ આખું બધું સિસ્ટમ ઉપરથી હાલો છો. આખું વિદેશમાં બધું સિસ્ટમ ઉપર ચાલે છે, અમારી ઉપરથી સિસ્ટમ હાલે છે. એવો અદભુત દેશ છે. આપણે કોકને ભટકાઈ જાય તો સામે સોરી ગયા છે. કેટલો વિવેક છે. રાખવાનો તો નથી રાખતા. તમે સમજી જાય જ્યાં રાખવાનો વિવેક નથી રાખતા. જોકે એવી દુકાનો બધી ભારતીયો અને ગુજરાતીઓની વિદેશમાં દબદબો છે. તાળીથી વધારો બહુ લોકો મહેનત કરે તો. હા, મારે તો આગળ ફોન આવ્યો ને મને કે ત્યાં ઓસ્ટ્રેલિયામાં બધું કેવું જીવન છે? મેં કે જીવન બહુ સારું છે. મને કે ન્યામાં ના એમાં શું કરશે? મેં કીધું હવ કપડા હવ ધોવા મળો એટલે ન્યાય ઓસ્ટ્રેલિયા થઈ જાય. બહુ કામ કરે, પોતપોતાની રીતે જાગે, જમીન જતા રહે, હવન કપડા ઝબઝબાઈ નાખે. અહીંયા બહુ સારું છે, બધા ઘરે ઘરે વોશિંગ મશીન. હા, મેં એક જગ્યા તમે ક્યાં 2 વોશિંગ મશીન મેં છે, ઓલું હુકવવાનું છે, એને ડ્રાયર કહેવાય. હા,
અમે આફ્રિકા ક્યાં પ્રોગ્રામ કરવા હતા અમે દિવસ રોકાવાનું હતું, તો બેગ ખોલી 15 દિવસના 15 જબ્બા તો લઈ ગયેલા, પણ ગંજુ કે 15 થોડી હોય. તો આપણે પ્રોગ્રામ કરવા આવ્યા છે, થોડા કપડાં ધોવાય, આપણે હાલો લોન્ડ્રી દઈ આવી. લોન્ડ્રી દેવા ગયા કે ધોવાના 250 રૂપિયા. મેં કીધું 170 સટી ગંજી બે જોડ નહીં થોડા કેળિયા ઉપર કેવા છોડે કે બીડી પી ધુમાડા આપણી સામે આવવા દે. કેટલા બેઠા હતા બાર તો જાય તો પગ લાંબા કરીને બે, એના ફાટલા મોજા મારે જોવાના, એને કાણા ન બતાય, કાણા મારે જોવાના. અને ભગવાન સ્વામિનારાયણ મને તમને જે વ્યસ્ત કહું છું, આટલા બધા લોકો માવા ખાય ખાય મોઢા બગાડી નાખે છે. માવો ખાવો હોય દૂધનો માવો ખાવો, જાવ ને આ વાત તો કરું અને માવા ખાતા હોય મૂકી દો. વરણ છોકરું ધામણ મૂકી દે, લોકો માવા જ મેં કરતા ભાઈ. અને સ્વચ્છતા અભિયાન તો મોદી સાહેબ 200 વર્ષ પહેલા ભગવાને કીધું ક્યાંય થૂકવું નહીં. પછી લખાણી તે દિવસ બહાર પડી ગયેલું છે. અને મોદી સાહેબ નું રાજ અત્યારે આવ્યું, તમે જુઓ મોદી સાહેબ નું રાજ એટલે સ્વામિનારાયણ ભગવાન અન્નકોટ જેવું, દર્શન કરાય અડાય નહીં. ગયો હા એમાંય હળિયું કર્યા કરે, પાકિસ્તાન જિંદાબાદ, પાકિસ્તાન જિંદાબાદ. મેં કીધું પાકિસ્તાન જિંદાબાદ નહીં, પાકિસ્તાન હવે જિંદાબાદ. મિશન સિંદૂર આવ્યું છે, તાનો આખા વિશ્વે નોંધ લીધી. હજી ખાલી મિશન સિંદૂર જ આવ્યું છે, મિશન ટીકો આવશે, મિશન બુટ્ટી આવશે, હા મિશન ડોક્યુ આવશે, અને મિશન કંદોરો આવશે ને ધબાટી બોલી રહી છે. બોલપા ઇન્દ્ર ઉપરથી બોર્ડર ઉપર નરેન્દ્ર. ધમકી આપી હોય કે જે લોકો ભારતને સપોર્ટ કરશે એની લોન અમે નહીં ભરીએ. પાકિસ્તાન તો કોઈ પૂછ્યું કે શું કેમ રાજીનામું આપો છો, કે નાણાં નથી, ચાલો નાણાં મંત્રી અને મેં તો કીધું પાકિસ્તાન વાળાને ખાલી કહી દો તમે કે તમારા આખા વર્ષનું બજેટ છે ને એટલું તમે કુંભના મેળામાં વાપરી નાખ્યું. હા તમે જેટલું ઘી ને તેલ ખાવશો ને એટલું તમે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવમાં વળતર વાપરી નાખ્યું. તમારે ત્યાં ટોટલ મિલિટરી છે ને એટલા તો અમારે ગુજરાતમાં તલાટ. અને તમારે જેટલા પરણેલા છે ને એટલા તમારે ગુજરાતમાં વાંઢા આટા મારે. એને કીધું કોઈ કહી દો. હા નવા હળિયું કર્યા પછી અમેરિકા વાળાને કીધું કે તમે અમને એક સારી મિસાઇલ આપો. એ કે મિસાઇલ નથી આપી, તમે ખાલી લોકેશન આપો ને ભારત વાળા મિસાઇલ આપી દેવી. ઈવડા ટ્રાન્સફર કરી દે ને. છોકરા નામ પાકિસ્તાન હો, તમે કીધું છોકરા નામ શું કામ પાકિસ્તાન રાખ્યું? મને કે હું કઈ બાપ છું. એટલે બોલો હમણાં એક દેશની બોર્ડર ઉપર 3 દેશના જવાનો તો કરવાનો જ છે. શું કે તમે 3-15 કોડા મારવાના છે. મારા તૈક્યો નીકળી ગયો, 10 તો ખાવા જ પડ્યા. પાકિસ્તાન વાળા દ્વારા આવ્યો કે બોલ તારી છેલ્લી ઈચ્છા હું છે કે મારી 2 તકિયા બાંધી દો. મારા 2 તકિયા નીકળી ગયા, 5 તો ખાવા જ પડ્યા. પછી ભારત વાળા દ્વારા આવ્યો કે બોલ તારી છેલ્લી ઈચ્છા હું છે કે મારી હા ઉભા તો નતા, મારવા જ મળો. ભારત વાળાને વિચાર આવ્યો કે નવી ટેકનિક અપનાવવી છે, ગોળી કે ફેલ ન જવી પડે. તો ત્યાં તો બધા છુપા બાંધતા હોય. દિવસ ગયો કે અલી ક્યાં છે? અલી ઉભો થયો, ધડે કે માંડી. પછી આ પ્લાન સક્સેસ ગયો. વળી કીધું કે અફજલ ક્યાં છે? અફજલ યુસુફ ઉભો થયો, ધડીંગ લઈને બરાબર કરી માંડી નાખ્યો. 3 ને માર્યા. એમાં પાકિસ્તાન વાળો ભાળી ગયો કે
કે રામજી ક્યાં છે રામજી? તો રામજી બેઠો બેઠો કે કોને મારું કામ છે? તો ઓલો ઊભો તો ધડીને બોલી રહી છે. એક ભાઈ રિપોર્ટ કરાવવા માટે કે રિપોર્ટમાં ઈ કે તમને ડાયાબિટીસ બોર્ડર ઉપર છે. કે લે હાલે હું અહીંયા ડાયાબિટીસ ઓહો આ ત્યાં ધબધબાટી બોલે. એક ભાઈ કે મારે બોર્ડર ઉપર વહી જવું છે પણ ઈ કે દાટી દે તો કઈ વાંધો નથી, બાળે દે તો બે સમસ્યા છે. પરીક્ષામાં કાં તો લીમડો ઉગે કાં પીપળો ઉગે. પીપળો ઉગે તો કઈ સમસ્યા નથી, લીમડો ઉગે તો પછી બે બને કાં ધોવાનો બને. ધોવાનો બને તો કોઈ વાંધો નથી, નાવાનો બને તો બે સમસ્યા છે. એ હું સમસ્યા કાં તો એનાથી આદમી નાય કાં તો એનાથી બૈરા નાય. આદમી નાય તો કાંઈ વાંધો નથી, બૈરા નાય તો મને શરમ થાય. હા અહીં કોઈ કામ નાનું નથી, કોઈ કામ મોટું નથી. મેં જોયું ઓસ્ટ્રેલિયામાં કઈ મોટો મોટો બોસ તો પાછા વળી જતા શીખજો. બદ ઇરાદો હોય ને કળી જતા શીખજો. કડવા વચન અને આ દેશ માટે, રાષ્ટ્ર માટે, બીજાના માટે કોઈ આ તમને જે મળ્યું છે ને એ કોઈ નાની સૂની સિદ્ધિ નથી. હા જીવતા છીએ તો નામનું મહત્વ, મર્યા પછી એને નનામી. મોદી સાહેબની વાત આ દેતો અધૂરી છે, તમને કહી દઉં. મને મોદી ગમે બહુ. જો હું નથી ભાજપનો માણસ, નથી કોંગ્રેસનો માણસ, નથી આપનો માણસ, હું તો છું હરિકૃષ્ણ. નગર પછી ભોગવો, ભગવો પકડો, નગર ભોગવવા માટે તૈયાર થાવ. પછી ઘણાને કોઈ સામાન્ય ઘરણું ગણવામાં નથી આવતું, ગાયને કોઈ સામાન્ય કપડું ગણવામાં નથી આવતું. મને ક્યારે ભૂલશે નહીં તેમ જોઈજો. કોઈ પણ ધર્મની સભા હોય, ધર્મ ગુરુ હોય, એના પગમાં એના પ્રોટોકોલ તોડીને પગમાં પડે પડે પડે. 5 વર્ષમાં આપણે એક હપ્તો જમા નહીં કરાવી એ લોકો ખોલશે. મોદી સાહેબ આપણા દસ્તાવેજમાં હું આપ્યું ખોલો તો ખરા. જેવા જાપાન વાળા ભગવદ ગીતા ખોલશે ને પહેલા લાવ્યા હતા શું લઈ જવું છે શું આવ્યા ને કોમ્યુનિટી હોલ પાડી દીધો કિરણ હોસ્પિટલની બાજુમાં. પછી નવો બને મોદી સાહેબ ઓપનિંગમાં આવ્યા હતા. આખો દિવસ જમણવાર ગોઠવ્યું, સાંજે પછી કાઉન્ટર ગોઠવાઈ ગયું. બધા જમવાનું ચાલુ કરે એ પહેલા તો મોદી સાહેબની સ્કોડ આવી ગઈ. ઓલા કૂતરા આવે ને, મેં કીધું આમ કેમ કરે છે? એ કે મોદી સાહેબના કૂતરા છે, ખાતા નથી. ખાતા નથી કે ખાવા દે. અને ડોનાલ્ડ ટ્રમ્પે હમણાં મોદી સાહેબને ફોન કર્યો. હા અમેરિકા ચંદ્રયાન છોડ્યું હે ને, મોદી નો દીધો. હા વળી કીધું મોદી સાહેબ તમને કહું. મોદી સાહેબ કે હજી ભાઈઓ બહેનો તમે થોડોક વેઇટ કરો, અમારા સ્વામિનારાયણ ચંદ્ર ઉપર જગ્યા રાખી મંદિર બનાવજો. સ્વામિનારાયણ પૂનમ ભરવા જવાના છે, થોડું મંદિર બનવાનું છે. અને ભાઈઓ બહેનો ઉપર મોહન થાળના તાવડા નો મેં કહું તો મોદી નહીં. મોદી સાહેબ નું રાજ તમે જો. હા અને આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની તો ડીશ પ્રખ્યાત. સ્વામિનારાયણ મંદિર જ ચર્ચ કરે, ગાળેલો ચડેલો ચોખ્ખું દેશી ત્યાં જ મળે. બાકી પૂછવું પડે આવું આ નાખ્યું છે, આ નાખ્યું છે, આ નાખ્યું. તમે મારી બાજુ બાબા બેઠેલા ત્યારે હોસ્ટેલે કીધું દાદા શું જમશો? દાદા કે એક મોતૈયો લાડવો, 2 મોહનથાળના ઢેફલા, ભજીયા, પૂરી, દાળ ભાત, શાક, રોટલી, છાશનો ગ્લાસ. ત્યારે હોસ્ટેલે કીધું બાબા વિમાન છે વડતાલનું મંદિર. વિમાન છે આ, વડતાલનું મંદિર નથી. એટલું બધું. અને હું તો કહું છું આપણને જે મળ્યું છે ને મોહન થાળું બધું દિવ્ય છે. આવો પ્રસાદ તમને ક્યાં મળે? ઈ સંપ્રદાયના હું તમે વારસદારો છે. ક્યાં રાખજો, આનો નશો રાખજો. વિપરીત થઈ ગયા. એમાં સુરત હીરા ધંધો જે ભાંગ્યો છે, અહીંયા કેવું ટેરિફ નડે છે? નડે છે. અમારે ત્યાં રિક્ષાવાળાને નડે છે. 5 રૂપિયા 7 રૂપિયા કરી નાખ્યા. મેઠોડામાં સાસુ બહુ બાંધતા હતા ને, સાસુ બહુ એને બધાને સમાધાન જ કરાવવા છે. એની દાઢી નથી ઓલવતો. એના દેશમાં એના પોતા ભારત પાકિસ્તાનનું કે મેં કરાવ્યું. આ મોદી સાહેબ કે મને ખબર નથી.
એ તો આપણે બીકથી બંધ કરી દીધું. ત્રણે ડોક્ટર બહુ સમર્થ ડોક્ટરો ભેગા થાય કે પેલા ચીન વાળો કે એમાં તો એવી ટેકનોલોજી અત્યારે આગળ વધારી છે કે કોઈના મગજનો નાનો એવડો આખી દુનિયા ધંધો ગોતે. હમણાં તમે ડોનાલ્ડ ટ્રમ્પના જોક્સ કર્યા ને તે ઓલા યુટ્યુબ વાળાએ લક ચેનલ વાળાએ ડોનાલ્ડ અમેરિકા પેપર મેં ક્યાં આપે કાંઈ નહીં બાકી જેવો છે એવો કેવો જ પડશે. અને ક્યાં આપણે અમેરિકા પર ચાલે છે ધબધબાટી બોલાવશે જો 25 દિવસ ન આવ્યા. હા હું હાસ્યની વાતો મારી પાસે છે, સમય ઓછો છે પણ હું હૃદયની અંદર મારા હાર્ટની અંદર જે છે ને નીકળી જાય. મને સ્વામી ઘણી વાર કોઈ સંપ્રદાયનો ચિહ્ન લઈને ન બેહાય એટલે તિલક ચાંદલો ન કરાય. મેં કીધું જો આજથી 5 વર્ષ પહેલા કોઈ નહોતું ઓળખતું, બરોબર, આ જે આપ્યું છે ને તિલક ચાંદલાએ જ આપ્યું છે. હું તમને વાત કરું, આ ઓસ્ટ્રેલિયામાં મને લઈ આવ્યો હોય તો તિલક ચાંદલો લઈ આવ્યો છે. હું મહુવન પ્રતિષ્ઠામાં બેઠો હતો, હમણાં નિલેશભાઈની મેં તમને વાત કરી ને, નિલેશભાઈ વડતાલમાં પ્રોગ્રામમાં સાંભળ્યા હતા, કાલે મહુવા સાંભળ્યા. તો મને કે કયું કામ ભગત તમારું? મેં કીધું મારું કામ સામેના ગઢડા. તો પાસપોર્ટ કઢાઈને મૂક્યો છે પણ કોઈ સંતોને ઘરે ભક્તોના ફોનની વાટે સિડનીનો પાટોત્સવ આવે છે, મહારાજ અને સંતો જો એમાં ભળશે ને તો આપણે તમારે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ થાય. સિડનીની વાત થઈ હતી પણ નિલેશભાઈ એટલું ભગવાનને પ્રાર્થના કરી કે આજે આખું ઓસ્ટ્રેલિયા ફરીને છેલ્લે અમે સિડની જવાના. હું કહું 200 વર્ષ પહેલાના ચોપડા તમે ભૂલી જાઓ, એ વખતે ભગવાને પણ તમે અત્યારે લાઈવ મારી સામે થયેલો પડતો જવો. ધર્મ તમે પાળો તમને પાળશે. હા, અમે રે પરવડી વાવડી પરવડી બુક કર્યો, અમે આખી ટીમ લઈને ગયા. તો એ બધું સત્સંગ નથી, તો ત્યાં એ લોકોએ ખાનનું જમવામાં આખા કાંદાનું શાક ને બાજરીનું, એટલે મેં કીધું આ બધાને જમાડી દો, હું કાંઈ આવું જમતો નથી. મને કે મને ખબર છે તમે તિલક ચાંદલો કરો, સ્વામિનારાયણના સત્સંગી છો, તમારા હાટું કાજુ ગાંઠિયાનું શાક અને બાજરીના રોટલા કાઢે કે જો તમારું જમવા નથી અમે જમીએ. સોળે ડુંગળી ખાય, એમ છે, ડુંગળી રોટલા અને છાશ ને ગોળનો ગાંગડો. હવે મેં કીધું ડુંગળી 3 કિલો, કાજુ 900 કિલો, કિલો કળી આવે, કાજુના 900, તમે 3 કિલો ડુંગળી, તમારા ગોળ, મને મોહનથાળના ઢેપલા. તો ધર્મ તમને પાળે પાળે પાળે. હા, રાખો. અને સ્વામિનારાયણ ભગવાન, હું તો કહું મંદિરમાં બધું જ દિવ્ય. અમારી સભામાં તમે ન આવત કાંઈ નહીં. અમારા મહારાજ નો સમય હાલતો હોય ને એના પાર્કિંગમાં આવીને જોઉં તો તમારે શાંતિ ઠરી જાય. દરેક કંપનીની ગાડી આપણી પાસે. હા, પ્રગટ છે, મહારાષ્ટ્રમાં પ્રગટ છે, મૂર્તિમાં પ્રગટ છે. પણ સ્વામિનારાયણ ભગવાન જો મનુષ્ય ઉપર વિચરતા હોત ને તો એની પાસે ગાડી હોત ને, એ કોઈ પાસે ગાડી ન હોત. હા, પાકું છે. ઉપર બેસતા ને એ ઘોડી એ વખતે કોઈ પાસે નહોતી. અમારા ગઢડા, બોટાદ, જસદણ ને ઢસા, જે 4 તાલુકા છે ને, એમાં અશ્વપાલનનો મુખ્ય વ્યવસાય. ફૂલ, માળ, બોદલી, માછલી, રેડી, સિંગાળી, ચોગાળી, છેલ, છપર, વાંગળી, છેણી, છાંગી, ચમડા, ધાડ, ધાવડી, લાલ, વાંદરીની હટારી, જબાલ, મંદિર રમી, હરણીને લાશ, મોંઘા મૂલ વાળી, આવા ધરા સોરા ઠારા, તુરંગા ઓલા. આમાં શ્રેષ્ઠ હોય તે માણી. એની પર આપણા મહારાજ છે. આમ ડાબલા તમે જોવા, ડાબલા માંડતા ધરા ધમકે, સાપતી ગણી ધમકી, સાંજ હિકોટે નંબર રાતે ગોળતા તો ધમકે વાહ સોરી મુંદા ગુરદુ આકડી વાળા મુદા કરોડ ભલા વાળા લટા કે છોરણા ઉલ ભાલારા ધોને છાતી ગયા ઢાલારા સમા ચોડા ડીંગે બાદુટીએ ખાળિયા સતાવતા તો સાકા બોલ્યા ઓપતા ડોબલા તડા તમામ કરતા કોડાના તાડા હાંદે ખાવતા તો અંજલિમાં પીતા પાણી મુંગલી વખાણીતા તો કહેવાળે ઢીચનાના હોવરના લઈએ કા ધરા આમ ઘોડે રહી જાય છે. આ અશ્વનું વર્ણન છે. મજા આવે, તમે સમજી લો, તમને સમજણ તો મજા આવે તો સમજે કેટલી
ગમ થાય નકરો. પણ છે સાચું, મારી પાસે સમય ઓછો જ નકર તમને એક શબ્દનો અર્થ કરી આપું. પણ બ્રહ્માનંદ સ્વામીએ જે મને તમને સાહિત્ય આપ્યું, સંપ્રદાયમાં હોય કે સંપ્રદાયની બહાર, બ્રહ્માનંદ સ્વામીએ જે સાહિત્ય આપ્યું ને સાહેબ, એક ડાયરાની, એક દુનિયાની એક રાત એવી ન હોય જ્યાં બ્રહ્માનંદ ન કરવામાં આવ્યો. કેવું સાહિત્ય લખે, ઝર ઝર પર ઝતર ય મરતર અનુસાર હરક ભરાય નીર ખતનાર પ્રવર પ્રવર ગુણ નિજર નિકટ મુકુટ સી સવર્ણ મેં કણ રૌપત કરક પરક પત કુંકર રંગપટ સુંદર શ્યામ રમે જટ પટપટ યુલટ પલટ નટ વટ જટ કટપટ વટ નિપટ લલે કોકટ કે દ્યુકટ દ્રુકટ કટ તિનકટ મંડળ મંડળ લપટ હણન પર જાંજર ગોમ ધણન ગણ નનગે ને તણન બતન ઠણન ટંકાર રણ સુર રણ રણ ને નેત્ર અતિ તણન ધણન બતાસા ભ્રમણ પવન વ શ્રમણ પમે ગણ રૌપત કરક પરક પત કુંકર રંગ પર સુંદર શ્યામ રમે જી રંગ પર સુંદર શ્યામ. એવું જબરજસ્ત મહિલા કોલેજ છે ને, હું આ કાર્યક્રમ માટે ગયો તો આવી રીતે બોલતો હતો ને, જટ ને પટપટ જણ તો લાઈક બેન ઉભા થયા, હાથમાં ડાયરી અને પેન. કે એકચ્યુઅલી કલાકાર શ્રી તમે બોલો, મારે આ સાહિત્ય મેં કીધું લખો, કે બોલો. મેં કીધું જણા ના 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 મને કે અણા કેટલી વાર આવ્યું, મેં પેમેન્ટ પ્રમાણે થમોનું મૂકી નાખો. વાહ, બસ હાલો બંધ થઈ ગઈ. આ સિટીનો સંપ્રદાય જ નથી. અને અત્યારે તો મોટા મોટો ત્યાં ગુજરાતમાં જે પ્રશ્ન આવ્યો છે, વિહીવળ કોઈ ભ્રૂણ હત્યા બંધ કરો, નકર તમારે ત્રીજી પેઢીને ભોગવવું પડશે. અને અહીંયા તો બહુ પ્રોબ્લેમ નહીં હોય. ત્યાં તો મારે ત્યાં ગુજરાતમાં કેવું છે, 50 લાખનું મકાન લ્યો તો વ્યવહાર નથી થતો. 25 લાખ ભરીને છોકરાને કેનેડા મોકલી દો, તરત મેળાય. આપણે કઈ છોકરો શું કરતા કે ક્લિનિંગમાં છે, ક્લિનિંગ એટલે અમે કઈ બીજું કઈ સમજતો હોય. અહીંયા જો કામ કોઈ નાનું નથી, કામ કરજો, કાંઈ વાંધો નહીં. મનુષ્ય ભગવાન પણ કામ કરજો. પછી અત્યારે વિશાલનો એટલો બધો પ્રશ્ન છે. હું મારા ગરડા, મારી મિત્ર છે ને બેઠો હતો તો પપ્પા કે ખાનગી કામ હશે, અગાશી લઈ ગયા. પપ્પાને કે જોઉં તો પપ્પા આકાશમાં શું દેખાય છે? એ કે મને ચંદ્રમા દેખાય છે. ચંદ્રમાંથી હજારો કિલોમીટર આગે શું દેખાય છે? એ કે તારોડિયા દેખાય છે. એ કે હજારો કિલોમીટર. આનું કઈક ગોઠવો. આને ઓર્ગેનિક વાંઢો કહેવાય. આ ઓર્ગેનિક દાણા તમારે આવતા હશે. આગળ એક ટ્રક ની આડે ભાઈ સ્પ્લેન્ડર નાખી દીધું. ટ્રક વાળા બ્રેક મારી કે તું કેવો માણસ છો ભાઈ, હમણાં શું કે છે કે કઈક ફેરા ફરે એવું પૂછજો ને. એ કે પણ મને હું કેમ પૂછે છે કે તમારે ટેમ્પામાં લખ્યું છે ફેરા? એ કે એ તો સામાન ફેરવવાના ફેરાની વાત છે. ક્યાં તમે બધા મોળા છે, નસીબના એટલા બધા મોળા છે. ગંજી પત્તરામાં બે તો રાણી નથી આવતી. વાત રહી. બહુ વિશાળનો પ્રશ્ન છે અત્યારે તમારે. વિશાળ થાય, ઘરે આવીને ઘૂંઘટ ખોલે તે ખબર પડે ઐશ્વર્યા છે કે જયસૂર્યા. જોવા જવાનું, પછી ડિસ્કશન માટે બે એકા બીજી શું ખબર પડે? 10 વર્ષે લોસા પડે. આમ દીકરી વાળા બે જાય, આમ દીકરા વાળા બે જાય, એકા બીજા પ્રશ્ન પૂછે. તો દીકરાના બાપાએ દીકરાને પ્રશ્ન પૂછ્યો કે આવડે, બહુ સારી વાત છે. બીજું રસોડામાં દાળ ભાત શાક રોટલી બધું જ બનાવ્યું, કે બહુ સારી વાત છે. આ તો સામાન્ય થયું. કઈ એક્સ્ટ્રા એક્ટિવિટી તને આવડે? ગોળ દાણા ખાઈ નાખ્યા, લગ્ન થઈ ગયા, 10 દિવસ બાપા કે બેટા તું કહેતી હતી મને સ્તુતિ આવડે છે, તું બોલતી જ નથી. કે ઈ સ્તુતિ નહીં, ઓલી
અમારા મિત્ર છે ને એનો 35 વર્ષે મેળ આવ્યો સમજે, તે બુલેટ ગાડી રાખે, અવાજ આવે એવો, એ એડજસ્ટ ન આવે બુલેટની અંદર, ફટ 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 એવા અવાજ આવે. તો લગ્ન પહેલા બધા ગોલ્ડન પીરિયડ હોય. હા, તમે મારી પછી નકરું તું તમે નીકળી જાય, મારા મારી વધે. તો ફરવા જાય ને એમાં બુલેટમાં ફાટ 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 એમાં અવાજ આવે એટલે વાત કરવામાં ડિસ્ટર્બ થાય, એનો મગજ ફાટી ગયો. દાંત બહુ કાઢો એટલે તો એને બુલેટ કાઢી દીધું. ઓલે ઇલેક્ટ્રિક એક્ટિવ આવે ને એ લઈ એવું મૂંગું મૂંગા વૈયા જાય. લગ્ન થઈ ગયા, લગ્ન થયા ને 6 મહિના થયા, પાછું એક્ટિવા ઇલેક્ટ્રિક પાછું બુલેટ લઈ લીધું. પાછું બુલેટ લઈ લીધું. એમાં તમે જો નવા અહીંયા બધા રોઝ ડેન, બ્લેક ડેન, ચોકલેટ ડેન, અમારે ત્યાં તો એક જ ઉજવાય હવાબાન હરડે. હા, બીજું કઈ વેલેન્ટાઇન ડે. એક છોકરી સ્ટેશનરી ઉપર ગઈ કે તમારે ત્યાં એવા કાર્ડ છે જેના ઉપર એવું લખ્યું હોય હું તને એક ને 8 આપો. બોલો, પણ મને અહીંયા આવીને બહુ આનંદ થયો. અમને એમ તો વિદેશ એટલે અમને કઈક બીજું આંકી નાખ્યું હતું મગજમાં, પણ અહીંયા આવીને તમે જ્યાં સત્સંગ રાખો છો ને વાહ. અને સાધુ તમારી પાછળ તમારી ચિંતા કરવા માટે આવે ને, સાધુને એકવાર જોતા બાકી કોને ગંગા કિનારે ઈ સાધુના ઈ મહાપુરુષના હૃદયમાં જે બ્રહ્મ વિદ્યા અને સદવિદ્યા આ ત્રણેયને મારે વહેડાવી છે. અને સાધુના સંકલ્પ રાજકોટની અંદર જે રાજકોટ ગુરુકુળ માત્ર શિક્ષણ મળે. આ દેશનો યુવાન છે, દેશનો યુવાન આવતીકાલનું ભવિષ્ય છે. માત્ર 1 રૂપિયાની અંદર કોઈ બીજો આવીને રૂપિયો ભરી જતો હતો. શાસ્ત્રીજી મહારાજ કે આના ઘરે રૂપિયાની સગવડ ને તું રૂપિયો ભર. અને આવી રીતે સાધુએ રાખ્યા. હમણાં સ્વામી મને પાછળ જોવા માટે લઈ ગયા, કેવું મોટું જબરજસ્ત ગુરુકુળ બનશે અને લોકો નોંધ લેશે કે ઓસ્ટ્રેલિયા ખંડની અંદર આવું સરસ મજાનું ગુરુકુળ બન્યું. આમાં સમર્થ સાધુ આપ્યા શરૂ થયા છે. અમારે તો હું કતારગામ રહેતો ને તો મારે ઉજવવા છે, તો રોજ રોજ અલગ અલગ નાસ્તા ને બધા આયોજનો થાય. તો હાથ મું વાળતું હતું, મેં કીધું આજે હું છે 11 સાડા 11 થયા. મેં કીધું લોચો લાવો જલ્દી. કે શેનો લોચો? મેં કીધું ખાવાનો. એમ લોચો નહીં, પૈસા ખૂટી ગયા એ લોચો છે. જમણવાર રાખવાનો છે. તમારા કેટલા લખો? મેં કીધું 2 મોટા ને 2 નાના. એમ નહીં, પૈસા કેટલા? મેં કીધું 2 મોટા ને 2 નાના છોકરા. એમ નહીં, પૈસા કેટલા લખો? બહાર ઠંડી હોય, ગરમી હોય, વરસાદ પડતો હોય. અમારે તો ત્યાં મોંઘા સીઝન પાસ વેચાઈ ગયા છે. ઢીલી પડી ગઈ. કારણ કે ગોરમ ધારી રે રાતલડીમાં નીકળ્યા 4 અસવારે. એમ નહીં દેવું. એમાં તમે નવરાત્રા જવો એવો ધબધબાટી ગીત કેવા આવે, વાંકી વળો તો ગરબા કેવા નહીં. કહો પૂનમના ચાંદને ઉગે આથમણી કોર. મેં કીધું બેન તમે કહો એમ ન થાય. પર્યાવરણ પ્રમાણે સરસ ઉપરના બેનો હોય ને આરતી ઉતારવા માટે આવો, કોઈ નહીં ગયું. ઉંમર કોઈ દેખાડી જ નથી. મારે આપણે ગુરુકુળ સ્વામી, મારો દીકરો ગુરુકુળમાં જ ભણે છે, તો હોય ને એટલે બોલાવે તો હું ગયો પેરેન્ટ્સ મિટિંગમાં. પછી આવતો હતો ને મંદિરમાંથી બહાર નીકળું, તમારો કાટલો પકડ્યો. મને કે માસી કોને કે?
બૈરા બાંધી જ નહીં, ખાલી આંખો જ દેખાતી હોય, જાણે કેમ કારવટીઓ નીકળ્યો હોય. તમે ખાલી આંખું જ દેખાય, મને ખબર કેમ પડે તમારી ઉંમર કેટલી? તમને 9 લાખ તો તાળે પાડો, એટલે પછી ઉપરનું કોઈ થવું જ નથી. કેટલા છે? તમે સુરત થી છો? વાહ ભાઈ વાહ, 2-3 ચામાં સુરેશ કાકા. નીચે બળને એમ દૂર યાર બાંધે ને નીચે જવા દે, પછી દૂધ ઓળવામાં દૂધ નાખી દે. એ ખે નકરા હાલ એમ નહીં, હાલવા જાય પણ કોકો પીતા. અને જે શરીર વધ્યા છે બધા, નકરા આપણા ગુરુકુળ રોડ તમે જોવો ને તો એ હાલવા માટેનો સ્પેશિયલ રસ્તો થઈ ગયો. એમાં શ્રીજી મહારાજ દયા આપણે રોડ ઉપર વાગે બંધ ન કરી દો, તો એના સ્પેશિયલ માણસો વધારે મૂકીને 11 વાગે ટાઈમ કર્યો. કદાચ સત્સંગમાં ન હોય અને એને એમ થાય કે સહજાનંદ પ્રસાદ મોહનદાસ બહુ મીઠો હતો, એને અંધકાળે ભગવાનનું તેડવું આવશે. ભાવે ખૂબ ભાવે આપણે નથી, પણ એને આ ભગવાનને આ સાધુનો સંગ થયો. સ્વામિનારાયણના મંદિરમાં શાકોત્સવમાં શાક બને એવું કોઈ હોટલમાં ન બને. અમારા ડબોલી મંદિરે અમારા ગુરુ પ્રભુ બનાવો શાક ઘી નાખીને, 25,000 માણસોનો ધર્મબંધન ફાર્મમાં શાક વસૂલો. અમે ત્યાંથી ડીશું મેકતા હોય ને ઉભા રહ્યા સેવામાં, કોઈ બગાડ ન થાય તેમ ધ્યાન રાખજો. તો હું ઊભો હતો, એક ભાઈ આવી મોટી થાળી ભરીને નાખી દે. ભાઈ મને કે હરખાઈને જોતો ખરો, રીંગણાના મરચાના ડીટીયા છે. મેં કીધું આ થાળે પર રીંગણા મરચાં ડીટીયા કદાચ એટલું બધું ન ખવાય, ગરમ પડે તને યજમાન ને બેહીને ગરમ પડે. આ શિયાળો તો બરોબર. એટલું આટલી બધું તો જીએસટી આવ્યું, આ નોટબંધી ટેરિફ આવ્યું, આમ તોય ટીપટાપ રહી છે. અમારા ખર્ચા પૂરા કરી મોટા ખર્ચા છે. નીચે આગળ બીજો પડશો હું તમને કહું. મેં કીધું શિયાળામાં આપણે કાઠિયાવાડમાં 7 બેરોના મરચા બગડી જાય, 3 હારા રહે. હા, એટલે 70% બગડી જાય, 30% હારા રહે. અમારા વડતાલની અંદર ટન મોટે મરચા હારા રહે. બીજું તમે રહેવાય દો. આ તમને જો મોટો પડશો આ જોતો હોય ને તો ભૈયાઓ હું તમને કહું, આજે વડતાલની અંદર હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ મહારાજે પોતે પોતાની મૂર્તિ મૂકે ને ધબકારા બતાવે છે. ગૌર કળી કાળની અંદર આપે છે. એક વૈષ્ણવ કથાકારનો પણ વિડીયો છે પ્રૂફ માટે કે કાર્યક્રમની અંદર કહું છું, મારા ગામમાં જે બેઠેલી ગોપીનાથજી મહારાજની મૂર્તિ 50-55 વર્ષ પહેલા કોઈ સેલ નાખવામાં નથી આવ્યો, એમાં ચાવી પૂરવામાં નથી આવી, એમાં કોઈ ચાર્જિંગ કરવામાં નથી આવતું. બ્રહ્મચારી મહારાજ સવારે શણગાર કરે અને ગોપીનાથજી મહારાજના હાથ ઉપર ઘડિયાળ મૂકે એટલે ઘડિયાળ ચાલુ થઈ જાય. સાંજે શયન ચિત્રા તણું ધૂણે. તમારામાં કેટલો પ્રેમ છે ને હા ખોટા પડકારા કરે. હા, માગવા જેવું માગજો, એનો નાથ નહીં પાડે. જેવું માગો. અમારે એક ભાઈ આવ્યો, આ મોબાઈલ નામો હે ગોપીનાથજી મહારાજ દ્રૌપદીના 999 ચીર કર્યા, નરસિંહ મહેતાના 52 કામ કર્યા, આમાં 250 બેલેન્સ પૂરતી. ઈ નો થાય ને. એક પગથિયા પાસે એક ભાઈ આંતલ બદલાવત મંદિરે જાવ છો, મૂર્તિઓ હૈયાના ભાવથી હાંકલા કરો, આ મૂર્તિ સામે સામે ખડખડાટ કરે. અરે ગોપાળાનંદ સ્વામી સારંગપુરની અંદર હનુમાનજી પધરાવે અને ગોપાળાનંદ સ્વામી એમ કે ગમે ભૂત વહમો હોય તો મંદિરના પટાંગણમાં આવે ને ભાગી જાય, અને ઈથી આંકડું હોય અને ભાગી જાય, અને જો કોઈક ડઠ્ઠર હોય તો એ ગોપાળાનંદ સ્વામીની છડી અડાડે એટલે ભૂતને ભાગવું પડે ને ભાગને મળે છે. જોગી સ્વામીના મદદ બહુ ઈચ્છા હતી, જોગી સ્વામીના દર્શન નહીં હોય. એકવાર ગુરુકુળ મને ખબર પડે જોગી સ્વામી આવ્યા છે, હું ગયો, અને એ વખતે બરોબર કંઈક રાજકોટ જવા
આગલે દેવા સાધુ એમ કહી શકાય. મરેલા આ બખ્તરને બોળી અને એની પર છાંટો અને ઈ સાધુ મને તમને મળ્યા છે, ઈ પરંપરા મને તમને મળી છે. આ ગુરુકુળના સાધુની કેટલી વાત કરીએ, સમય જો કે કાંટો ચાલ્યા કરે તેમ, કારણ કે 15 દિવસ ઓસ્ટ્રેલિયામાં છું, હું ટાઈમ ઉપર આવું છું. સિસ્ટમ બહુ સારી છે. હા, બધું રેડી બધું એવું ખોટું ગોઠવાઈ ગયું છે. અને કથા વાર્તા હું સ્વામી મારા એક ભાઈ ગરડા કથા સાંભળતો હતો ને, ઘરે આવીને ઘરવાળા મારવા જ મળ્યો. મોક્ષ નહીં મળે. એક ભાઈ મને કે મારે વ્યવિશાળ કરવાનો, છોકરી સારી હોય ને તો કે. બીજી શરત છે, છોકરી સારી હોવી પડે ને છોકરીનું નામ ભાવના હોવું પડે. એવું કેમ? કથા ન થાય ભાવના સારી હોય સફળતા મળે. પછી ધનતેરસ આવશે, પછી કાળી ચૌદશ આવશે. હમણાં કાળી ચૌદશ આવે નંબર ત્યાં બધા ઉભા રહે, ઘા કરે સીધું પકડીને ખાઈ લે. સનફ્લાવર ના અમારે તો ત્યાં એક છે, તો વડાનું પલાળવાનું જ નહીં ને, લોટો પાણીનો અને વડા લઈને તે ખબર પડે કાઢવાનો હોય. પછી કેવું દિયાચમી ગયું, કરવું શું? 2 મિનિટમાં મેગી તૈયાર. મેગી લીધી. બે મિનિટમાં મેગી તૈયાર. અને ચૂડેલ વાહે આવ્યો, દાણો ઠપકે. ઓલા બેને ખોલ્યું કે શું છે, કે તમે મેગી નાખી કાંટા. એમાં દિવાળી તો દીપમાળ થાય આપણા મંદિરમાં. બેસતો વરસ બધા એક ઘરે નહીં, તેમના ઘરવાળા હતા, તો પછી મને નાસ્તો કરાવ્યો ને પછી ઊભા થઈ એટલે આપણે સ્વભાવ કાંઈ નહોતું. પણ એ બોલ્યા એટલે દેવું જ પડે. નહીં અંદર 50ની નોટ, નહીં 100ની. મેં કીધું 500ની આમ આપ્યો એટલે હોય, પણ છૂટા નથી. કે હું છોકરાને દેવાય ગયો, મને કે રહેવા દે, મારો આય પણ તમારા બૂટમાં પાણી પડે. વર્ષે વળી ગયો, નાસ્તો એટલો મોંઘો પડ્યો. વળી મિત્રનો ફોન આવી, આવીને ઘરે ચા પાણી પીવું. નહીં, સવારે મેં પીધા છે, 500 પડ્યા, તું રહેવા દે. તો એને ફોન આવ્યો એટલે ફોન લઈને બાજુ રૂમમાં ગયો. પછી કાજુ બદામ એટલે કે આપણે મોડા પડી. હા, આવ્યો મોટી ડીશ ભરેલી, સમજ્યા સ્વામી, કાજુ બદામની. પછી મેં આવો મોટો પડ્યો. પછી આમ મોટો ભર્યો ગયો, ભળી ગયો. અને મોઢા મને કે કેમ છે? અરે મેં કીધું કેવો માણસ, મોર કાજુ બદામ મેં ક્યાં ઉપર સીસીટીવી કેમેરો મેં કયો? મને કે ખાલી કેમેરો છે, વાયર ક્યાં લાગે? તું ખરો છો, ગામને છેતરવા ધંધા જ કરો. અગરબત્તી હોય ને અડદ સુગંધ આવી પડે.
કે મંદી એટલી બધી છે, અડદિયો બને એમ છે નહીં. અડદિયાની અગરબત્તી કરીને બાણે ભરાય બધા અડક્યા પડકે સુગંધ આવે, ખબર પડે અડદિયો બન્યો આ અડદિયા ફ્લેવરની અગરબત્તી. બોલો, પ્રેક્ટિસ કરી પણ તબલાનો કઈ કાળો જ ન રહ્યો, કારણ કે બધા હસવા એટલી બધા મેં કીધું હસાઈ દઈએ. અને બીજી બધી વાતો ઘણી મારી પાસે છે, પણ એ પછી બીજા મને પ્રતિષ્ઠામાં આવીશ ને તમને બધા મજા આવી ને, બહુ મજા આવી. હજી મારો જબ્બો ગરમ થયો, હજી મારે કહેવાનું છે બધું બાકી છે. કેમ સુરેશ કાકા? અત્યારે સર કોઈનું કઈ સાંભળતા જ નથી. એક ભાઈ મને કહેતા હતા, મને કે કુકરમાં કણસાર ત્રણ ચાર વાર સીટીયું કરે છે. એક ભાઈ ઘરના દવાખાને લઈને ગયા, એ કે સાંભળ, ડોક્ટર કે સાંભળતી નથી, સંભળાતું નથી. સંભળાતું ન હોય. અમારે ઉત્તરાયણ હતી ને, ઉત્તરાયણ એક ભાઈ ગાડી લઈને નીકળ્યા, દોરો પડ્યો માથે કાન ઉપર, કાન કપાઈ ગયું. ડુપ્લિકેટ નાખેલો છે કે ઓરિજિનલ કંઈક ફિટ થાય કરો ને, કે લખાઈ દઉં નામ. એક બે દિવસમાં કોઈ બોડી આવે ને દેહદાનનું, તો કાન ફિટ કરી દઈશું આપણે. તો કે વાંધો નહીં, ઘરે ભાઈ કાન તો આવી ગયો છે, પણ લેડીઝ કાન છે, હાલશે? લગાડી દો. 15 દિવસ પછી કે તપાસ કરાવી દેજો. તપાસ કરાવવા માટે ગયા. એ કે સંભળાય છે ને, કે સંભળાય છે બધું, સમજાતું નથી. સંભળાય બધું, સમજાય નહીં. હા, એમાં મને ખબર નથી. અહીંયા તમારે અમારે ત્યાં દેખાદેખી એટલી બધી થઈ બહુ હાલે ને. સરસ. બ્યુટી પાર્લરનો ધંધો હું કહું દારૂ જેવો છે. દારૂ ધંધો કરો, બ્યુટી પાર્લર દારૂ ધંધા જેવું છે. પોતાનું એમાં પડી દેવાય, ધંધો કરાય. અને અત્યારે તો નવરાત્રા ઉપર જે અમારે ત્યાં નવરાત્ર, એક બેન તો ગયા ટેટુ વાળા પાસે, કે જો તો અહીંયા ગરબાનું ટેટુ બની જાય છે, તો ટેટુ વાળો કે બેન વાહો તમારો એવડો છે, વજન અત્યારે બધાને એટલા બધા વધી ગયા છે. એક બેન તો વજન કાંટા ઉપર બને ને અંદર શ્વાસ લેતા હતા, પેટ અંદર જાય તો નંબર દેખાય ને. વધી ગયા બધાને અત્યારે. જોકે સ્વામી ભગવાન તો ચાતુર્માસ એટલે જ આપ્યો, 8 મહિના ખાઈ ખાઈને. આધ્યાત્મ જગત કઈ એમ નથી. આ દંડવટ ને પ્રદક્ષિણા બધું આપ્યું. હા, નિયમ રાખો. એક ભાઈ હમણાં ચાંદ્રાયણ લીધું, મને કે મારે મરસું ખાવાનું કેમ થાય, જે કામ કરે પેલા 16 નાખવાનું, મરસું ઉપર રાખવાનું, સેન્ટિંગ ને હરિયા કરે, એમાં મોળો પડે. મરસું ખાવું એ ખાવું, એમાં સાનું બંધ એમાં બહુ તકલીફ પડે. એક મારો મિત્ર છે, મેં કીધું ચાંદ્રાયણ તું કર. સ્વામિનારાયણ ભગવાને કીધું છે એક વાર કરવી પડે ચાંદ્રાયણ. મારો મિત્ર લઈ લીધું, પણ બીજી દી આવ્યું કે માથું બહુ દુખે જ ભાઈ. મેં કીધું 2 દિવસ ટેવ પાડી, 2 દી દુખશે પછી સારું થઈ જાય. ચાંદ પણ ભગવાને છે ને આપણને ચાતુર્માસમાં વિશેષ નિયમ લેવા. આપણે પેલા નિયમને આખડી કહેતા, લીધી છે છાશની આખડી લીધી છે, ઘઉંની આખડી લીધી છે, એમ આખડી કહેતા. એક ભાઈ આખડી લીધી અડદની, તો અડદની આખડી લીધેલી, બે ભાઈ અડદિયા લઈને આવ્યા. આમ અડદિયા ઢેપલા ભણાને ઢીલો પડ, લાવો અડદિયા ખાઈ નાખ્યું. તો શાહ અડદિયા ઢેપલા ખાઈ ગયો ને ત્યાં વેવાને દૂધ પાક લઈને આવ્યા. અને આવા બાસમતી ચોખા નાખીને દૂધ પાક કરેલો, 4 વાટક્યા ખાધો. ત્યાં વેવાને ભજીયા લઈને આવ્યા. કે આંખ લાગેલા. હા, પણ સરસ મજાની. આપણે એક છેલ્લે કદું હું ગુરુકુળ પરિવાર કે બહુ સારા છે, એમને એકવાર જોરદાર તાળીથી વધાવો.
પ્રોગ્રામ બગડી જાય. એક જગ્યાએ હું કાર્યક્રમ કરવા માટે ગયો ને તો મને એમ કે આવી ત્યાં બેસીને બોલવાનું છે, તો મને કે બીજી વ્યવસ્થા જ નથી. ઉભા રહેતા તો હું ઉભો રહી ગયો. હવે પેલું આવું માયક નહીં પાછું ઓલું પેલા ખબર છે ભવાઈ મંડળમાં 15 મિનિટ તો હું બોલ્યો, પણ મને આ બધા મોડર્ન એક્સપ્રેશન ઉપર પછી મજા આવે, એ પેલા મજા ન આવે. મેં કીધું એને કાંઈક વ્યવસ્થા કરો, થોડોક વાયર તો લાંબો કરો, કારણ કે વાયર લાંબો છે જ નહીં, આમાં જ તમારે પૂરું કરવાનું. એકદમ બોલવું કે જ્ઞાની પૂરું પાડે જાઓ. એટલે મેં કીધું કલાકારની કંઈક તો ઇજ્જત કરતા શીખો. એટલે આમાં બધા સુર આવે એમ સારે કે એક ભાઈ કહેતા મને કે મારા હું લેક ગાર્ડન પાસે રહું તો પેલા તો સવાર વોકિંગ કરવા માટે જાઉં તો હું વાહે હાલતો હતો. પછી જેઠાણે એમ થયું ઘડીક ઓટલે બેસું, જેવા મારી હાડીથી હું આખો ઓટલો સાફ કરી આપું અને પછી તમે બેસો. એટલે મેં કીધું આવા ઘોર કળી કાઢી અંદર બીજું કાંઈ છે નહીં. તો એ મને ખબર પડી આ રોનો નીકળી છે. હા, આવું બધું છે. અને હું ને નંદ ભયો થાય. હા, એટલે નંદ બને ને કૃષ્ણ બને. હા, છોકરો કાંદોડો થાય ને તો માં બહુ હરખ, જો ઘરવાળો કાંદોડો થાય તો લોચો. એક નાનકડું ગીત તમને સંભળાવવું છે, અને વિશેષ ગોપીનાથજી મહારાજના મહિમાની મારે વાત કરી છે. સામે વાત કરીને દસેક હા, એ 15 મિનિટ ઉપરનું 10 એને કીધું. અમારે જો કે પેલા ખાલી શિયાળામાં જ લગ્ન થતા, અત્યારે આમ બારે. હા, કોને તેમ ભણાવી ના હોય, આડોશી પાડોશી મેં કોઈ ન હોય. અમે તો અહીંયા કાલ ગયા ને તો એક ભાઈ કે મારે બેબી કેર સેન્ટર છે. મેં કીધું કંઈક નવું નીકળ્યું છે, હું તને છોકરા રાખે બાપા રાખવાનું હોય જ નીકળ્યું નહીં કંઈક. માણા કરતા કૂતરાના વીમા મોટા. હા, ગમી મને ફરવા જેવો. અમારે કેવળ મને પૂછતો મને કે કેમ થાય મજા આવે. મેં કીધું યાર જ ને કહું અમે તો ટેમ્પા માટા મારતા સીધા ટેસ્લામ બી આવ્યા. એક ગાડી પાસે અંકિતમાં ઘણી બેહતો નથી, રોજ નવી ટેસ્લા. આમ ઈ ભાઈ સંજયભાઈ મને આમ ઓટો સેટિંગ કરીને બે ગયા. અમે બે પછી વચ્ચે આઈસ્ક્રીમ ખાધો ગાડીમાં. ગાડી ઇન્ડિયામાં નો હાલે. મને કે ઇન્ડિયામાં હાલે, કેમ નો હાલે? મેં કીધું દેવાની પછી બીજી ચર્ચા. અમે તો વિદેશ પ્રવાસમાં આફ્રિકા ગયેલો તો ત્યાં તો ભાઈ માણસો ઉતર્યા, મને તો અંદરથી આમ ગર્વ થઈ ગયો. મેં કે નહીં, દેખાવડા આપણે એક જ છીએ. આધાર કાર્ડની ઝેરોક્સ ક્યાંય પ્રૂફમાં ન આવે. એક તો એ એટલા કાળા, પાછું એનો આધાર એની જો માણા જોવો. માણા છે પણ કાળો એટલો બધો છે. આ બરોબર, હવે બરોબર. કાળી બાયુ અરે બીજ જ આપણે અમારો અમે 3 જણા એક રૂમમાં હતા સમજે. તો એક ભાઈ ઉભા થઈને નાય ધોઈને ફ્રેશ થઈ ગયા, પછી બીજા ભાઈ ગયા, પછી હું ગયો. તો હું અંદર નાઈને બહાર નીકળ્યો ને એવી જરાક બાવણું ખુલ્લું રહી ગયેલું. ઓલી બાય સફાઈ વાળી 3 વાગ્યાનો ટાઈમ, સફાઈનું કામ ચાલુ હતું, ક્લિનિંગનું બધું, અને મારે ગંજી અંદર ની અંદર રહી ગઈ. હું ટુવાલ કરીને જેવો બાવણું ખોલ્યું એનું ધ્યાન એન્ડ પાઈ ગયું. હા કીધું મારથી હા થઈ ગયું. બીવરાઈ દે એવું માણા ન્યાનું. સવારમાં હાલવા નીકળ્યા તો એ તો નવા પહેલી વાર વિદેશમાં ગયા હોય ને તમે ફોન જ્યાં હોય ને ફોન ના ફોન. કૂતરા બધા હાલવા નીકળ્યા સવારે. તો મને કે ભગત અહીંયા મેં નવું જોયું. હું એ કે આફ્રિકામાં તે કૂતરું
એનું ફિટિંગ જ કીધું એવું હોય. એમાં એક બંધ કરી ગયા તો ચા પાણી પીધાની 20 હાથમાં લઈને આમ કૂતરાને આપ્યા, આમ લાંબુ કરે, કૂતરું ન ખાય, ઓલે લાંબુ કરે, કૂતરું ન ખાય, ઓલે ત્રીજી વાર લાંબુ કર્યું, કૂતરું ન ખાય. મને કે ભગત આ કૂતરું બિસ્કિટ નથી ખાતું. મેં કીધું રૂસડા વાળું કૂતરું તમને દેખાતું નથી, એનું મોઢું ઓલી બાજુ. પાણી કે પાણી બોટલ હોય ને માજી. તો અમે એક ભાઈ ઘરે ગયા ને તો નળ ખોલ્યો ને હાથ ધોઈને હાલતો થયો તો નળ થોડોક લીક, તો પાણીની ધાર થાય. તો એ છોકરા બાપા થાય કે આને કયો હોય કે માજીના માગા નો એટલો 15 દિવસ આનંદ કર્યો. હા, એ કાળિયાના દેશમાં આ દેશ ઠંડો બહુ છે, ટાઈટ એવી પડે છે. ઓકે, તો એક જગ્યાએ આ ફ્લેટની અંદર 2 માણસ સુતેલા શેની ઉપર તું કહે છે કે જો કટ મુદડો કાંઈ નથી ગીરી ગયો, ટાઈટ એટલી બધી છે, તું આખો બ્લેન્કેટ ખાઈ ગયો, મારી દાઢી બોલાવ, ઊંધડો કાંઈ છે નહીં. હા, લગ્નની બહુ બાટીની વાત અમે અત્યારે એમાં આપણા ગુરુકુળની સામે જે ફાર્મ છે ને એ તો ફૂલો જ હોય. એક બધું ગુરુકુળ એટલું માણસો હોય, એક બધું સહજાનંદ પ્રસાદ અમે તો ફાર્મના ગેટ પાસે પૂછે ને વરરાજાના ફુવા મળ્યા ઠેકડા મારવા 2 ફૂટના. તો મેં કીધું ફુવા મેં ફુવા એટલી બધી મજા આવે કે એવું કાંઈ નથી. સામે તો વાડમાંથી ઊંધોડી એવી લેંગામ ચડી છે. બીજું કાંઈ નથી. બેન્ડ મજા વાળા હોય તે સુરતમાં લગ્ન નક્કી ત્યાં બાપા પૂછીને ગામડે તેડાવ્યા કે તમારે અહીંયા આવું કે ભાઈ શૂટમાં મને કાંઈ બહુ જામે નહીં, મારી પાસે છે નહીં, કે ન હોય તો તમારે હાડું ભાઈનો લઈ આવી. શૂટ તો પહેરવો જ પડે, એને હાડું ભાઈ જરાક નરવા સમજે. અને આ ભાઈ ખેતી કરે થોડોક દુબળો શૂટ રાસ ગરબા વિચારા કરે, 2-3 તાળી પડે ને તો ઓલું પેન્ટ ઢીલું તો જરાક ઢીલું પડે છોડા માર્યો કે પેન્ટ ચડાય કરો ભૂંડા લાગો. એવો લોકો નહીં ચડાવો વધારે ભૂંડો નહીં લાગો. બાટે 2000 માણસ રોડા શાકોત્સવ હોય. અહીંયા બહુ લિમિટેડ છે. ત્યાં તો આખું ઘર જઈ ગયું હોય ને જમવા માટે, તો આમ બોલ પતા કે છોકરા ખોવાઈ જાય, છોકરા મળતા બૈરા ખોવાઈ જાય. એ સિસ્ટમ છે ત્યાં તો અત્યારે. તો કાંઈ બધું બહુ સિસ્ટમથી હાલે. અહીંયા બધા મેરેજ કરે કે ત્યાં આવીને જ કરે બધા? અહીં કોઈ ગોઠવે મેરેજ નહીં, મોંઘું પડે. અહીં ડાયરો કર્યો, પછી લગ્નમાં ડાયરો કર્યો, પછી કંઈક ઉદઘાટન હોય એમાં ડાયરો હોય, સ્નેહ મિલનમાં હોય, કથા થોડા ટાઈમ આવી જાય કે છેલ્લે ભલે બધા દાદા દાંત કઢાતા બધાને આવી જાય. કારણ કે બધાને હસવું છે ત્યારે. હસીને હળવા મને અમારા ગુરુ કહેતા મને સ્માઇલ લાવી શકતો તો તારીખ કરતા આ દુનિયાનો કોઈ માણસ અમીર નથી. અને હું તો રીંગણો મારો કલાકાર થયો. મેં કીધું આવું સાત્વિક સ્ટેજ આમાં જે તે આવીને જે તે ભળી જાય ને કરતા તિલક ચાંદા વાળો ખરો. બધા સદગુરુ સંતોને જ્યાં જવાનું કહું છું, મેં કીધું જો હવે મેં આમાં ધ્રુબકો માર્યો છે, હવે મારે મને હાથ જવાની જવાબ એક ગેરંટી હું તમને આપું, હું તમને મજા કરાવીશ. સામે જો 50 જણા બેઠા છે અને 50,000 માણસો બેઠું હોય એની સામે મેં પ્રોગ્રામ મોટા સંપ્રદાયના સ્ટેજ ઉપર આપણા હનુમાનજી મહારાજનો 175મો પાટોત્સવ ઉજવવાનો એમાં મારો પ્રોગ્રામ હતો. સરદારની હોય પહેલા દિવસે મારા પ્રોગ્રામ બધે હતા અને લોકો મને પ્રેમ આપે છે સંતો. જોકે આપણે તો સાધુને ગુરુકુળે 12 મહિનામાં 6 પ્રોગ્રામ મારા હોય છે. એક કાર્યક્રમ સ્વામી એવો કર્યો, ઠેસિયા સાહેબનો મારી ફોન આવ્યો મને કે અમારા જેટલો સ્ટાફ છે એ બધા સ્ટાફનો ફેમિલી સાથે પ્રોગ્રામ છે અને વિષય તમને આપવામાં આવે છે સરદાર વલ્લભભાઈ પટેલ. એટલે સરદાર પટેલની ફરતું તમારે બોલવાનું. અને 1 કલાક 1.25 કલાક ધીરુભાઈ કોટડિયા એ મહેમાન તરીકે હતા. ધીરુભાઈ આખો પ્રોગ્રામ સાંભળવાનો કરી આવા કાર્યક્રમની અંદર બેહે નહીં, પણ લોકો એટલો બધો પ્રેમ આપે. ભગવાનનો ત્રીજો પરચો હું તમને કહું,
તમે બધા મારી સામે બેઠા, બધા ગુરુકુળના શિક્ષકો, આટલા બધા ગુરુકુળના શિક્ષકો, આટલા બધા તમે ભણેલા બેઠા છો અને તમારી સામે ધોરણ 10માં બળદના પૂંછડા આપણે હાથી તૂટી ગયા, આમાં ટકનું ખાવા ન મળતું. એની બદલે ભગવાનની અત્યારે તમે જો આપણી ઉપર મહેરબાની કેટલી થઈ ગઈ. આપણું પાર્કિંગ જો બધી કંપનીની ગાડી પડી હોય. હા, એસેન્ટની એવિયોન, એક્સયુવી, ઓડી, એન્ડેવર, એમએસએટન, એસએક્સ પણ, અલ્ટીના, નસ્ટેલોન, આઈટેન, 20, ઇન્ડિકા, ઇન્ડિગો, ઇયોન, ઇકો, નિંદોમાલા, રોલ્સ રોયને, રેપિડ, રીટસને, ઇટસને, રેન્જર, કોરોલા, કેમ્બ્રિન, ક્રુઝને, પોલિસને, ફેબિયન, ફિગો, ફંટી, ફિએસ્ટા, ફરારીન, ફોર્ચ્યુનર, BMW, જીપને, બોલેરો, જેનને, જાયલો, જીપને, જીપસી, જેટી, જેગવારની, જીવન, વેરના, વોક્સવેગન, સનીમ, સુમો, સેન્ટ્રો, સ્વિફ્ટ, સ્કોર્પિયો, સિયારી, સ્વિફ્ટ, સિયારી, શેલને, સોનાટા, ઇનો, નેનો, પોલો, પજેરો, માઝા, મર્સિડીઝ, માઇક્રોન, તુફાન, લોરા, ટાવેરા, ફેબિયા, ગેટેસ, યુવા, યુટિલિટી, હ્યુમરને, હોન્ડા સિટી અને પછી તમારી કેપેસિટી. પછી જોઈ તમારી કેપેસિટી. અને હું તો કહું છું, 2 કિલોની હોનાની ઈંટ હોય ને, એ તમે ગળામાં લટકાડી નીકળો ને તો હારા ન લાગો. ભલે હોનું 2 કિલો છે, બહુ કિંમતી છે, બહુ ઝાઝા પૈસાનું છે, પણ હારા ન લાગો. પણ એના હોનામાંથી 2 ગ્રામ હોનું કાઢી અને કોઈક સમર્થ હોનીએ ઘાટ ઘડ્યો હોય ને, ગળામાં દોરામાં નાખીને પહેર્યું હોય ને, તો ગળું રૂડું લાગે, એ પેન્ડલ રૂડું લાગે અને હોનું રૂડું લાગે. એનું કારણ શું? એનો ઘાટ ઘડાયેલો છે. મારી તમારી જગતના ચોકમાં કિંમત વધી હોય ને, તો આ સાધુ આપણા ઘાટ ઘડ્યા છે. ભગવાન શિક્ષાપત્રીમાં એમ લખે કે ગમે એવો વિદ્વાન હોય પણ ભગવાનનો ભગુ સત્સંગ નથી ને, તો એ કાંઈ નથી. ગમે એટલો તમને વિદ્વાન હો પણ સંસ્કાર જો તમારામાં નથી ને, ઓસામા બિન લાદેન એન્જિનિયર હતો, છતાં કર્યું શું? ગામને હેરાન કરવું. એટલે ઘાટ તમારા ગળાના આવે ને, બ્રહ્માનંદ સ્વામી એમ કે જૈસે હેમ હું તાશે મેં ડાર કે ધોઈ વિકાર સુનાર દબાવે વ્યોત તો જૂંદર જીપટ ફાડ કે કાષ્ટ કુબાડ સુતાર હિલાવે પાત્ર કુલાલ શિલાકર પાહત લોહ લુહાર સુધાર હિલાવે યું શિષ્ય કો સુધારત ગુરુદેવ સો બ્રહ્માનંદ આનંદ પાવે. મારી મિલી ફૂલ મારી મિલી જુઓ તારી મિલી મહી કાચ ટેલો હાથ પૂત મિલે ઘર સૂત મિલે નિજ દૂત મિલે તો બેન પેલે હોય ખાન મિલે અરુપાન મિલે સન્માન મિલે કછુ ના ટેલો હોય બ્રહ્માનંદ કહે ઘન શ્યામ કો આસ્તે જો ન મિલ્યો તો કછુ ન મિલ્યો. આના હું તમે વારસદારો છીએ. ભગવાન સ્વામિનારાયણ મને તમને મળ્યા. સહજાનંદ સ્વામીએ છપૈયા પ્રગટીને ધર્મ ભક્તિ ઘેરે જોને આવા અવતારીને ભારતની ભૂમિ પર વિચરીને નીલકંઠે જ્ઞાન ધ્યાન યોગ સૌને ચિંધ્યા સુકારી. અરે શિક્ષાપત્રીનું પાન વચનામૃત ગ્રંથ મહાન આવા નિર્વિકારી સંત આપ્યા કેવા તપધારી. સ્વામિનારાયણ ધર્મ અમને આપ્યો જોડ કરોડ વંદન કરીએ સહજાનંદ. અને ભગવાન સ્વામિનારાયણનો કેવો છંદ કે જેની અંદર ભગવાન સ્વામિનારાયણના 9 નામ આવી જાય. હરિકૃષ્ણ બોલું તો હૈયામાં આમ ચડે, સરજુદાસ બોલું ત્યાં શાંતિ મળે મનને, નીલકંઠ બોલું ત્યાં નિર્વિકારી થાવું ને, નારાયણ મુનિ બોલું ત્યાં શુદ્ધ કરું તનને, સહજાનંદ બોલું ત્યાં શ્રીજી આવે સામાન્ય, ન્યાલકરણ ઘનશ્યામે મોહિયા છે મનને. સ્વામિનારાયણ ધર્મ અમને આપ્યો જોડ કરોડ વંદન કહો સહજાનંદ. આ મને તમને પરંપરા મળી, આ ગુણાતીત પરંપરા મળી. ગુણાતીત વારસો અને બ્રહ્મરસના ભોગી, ગુણાતીત વારસો બ્રહ્મરસના ભોગી સાધુ મળ્યા મને આ જૂનાગઢના જોગી. એ ગુણાતીત પરંપરા મને તમને મળી, એવા સમર્થ સાધુ મળ્યા. બાકી અત્યારે જો કે ચાલુ દિવસ છે છતાં તમે બધા એટલા બધા લોકોએ આવી અને આ કાર્યક્રમ માણ્યો. બાકી કઠણ છે, કોઈને અત્યારે જોબ થયા એટલે હાને જમીન હોય જ જવું. પણ તમે સ્વામીનો આદેશ તો એટલે બધા એટલા બધા આવી ગયા. વિશેષ તમે આ બધા બાળકોને લાવ્યા એટલે તમે બાળકોને હમાનામાં કરવા રહ્યા એટલે વાંધો ન આવ્યો. તમારો ટાઈમ વયો ગયો. હા, બેનો વાતો કરતા હતા કે તારો બાબો કે આ મોઢા અંગૂઠો લેતો તો તે કઈ રીતે ભૂલવાયું. કે કાંઈ નહીં, 2 મોટા મોટા પાણા લઈ અને ઢીલી સડ્ડી હોય ને એને ખિસ્સામાં નાખી દીધા. સડ્ડી પકડવામાં નવરો થાય મોટા અંગૂઠો લે છે. એવી ધબધબાટી બોલે છે. હમણાં સ્વામીને આવ્યો તો હીરાની વાત કરતો હતો. હીરાનો ધંધો તો મારા એ આંખી ગયો છે બહુ. હા, મેં કીધું હું આમ આવું એવું સારું કર્યું.
અને આમાં સારું છે, આ ક્લિનિંગમાં લાગવું કરતા આમાં સારું છે. એ જમાવટ છે, જ્યાં જઈને એવરેજ ને કવરેજ કોકની માથે. ટેસ્લા ગાડી લેવા આવે, ભગત ને ટેસડા છે અહીંયા. ગાડીઓ ત્યાં બધા બ્રાન્ડેડ બહુ રાખે. અમારે ત્યાં 25 લાખ રૂપિયાની ગાડી હોય તો 2 જણા કાભા મારવાળા રાખે. અને પાર્કિંગમાં નાની ગાડી મેં કઈ જોયું જ નહીં. હા, ગાડીઓ મોટી રાખે તો સડ્ડા ટૂંકા પહેરે છે. હું તો હવે ટાઈટ નહીં વાંચી આવડે ને. હા, ટેવાઈ ગયા હોય ને. હા, ખાવા પીવાનું બહુ શોખું છે. હા, નરવાઈ રહે છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. છોકરા બહુ ભાગશાળી છો. આ લોકો નંબર હીરા ઘસે ઘસીને તૂટી ગયા. ભણવું તો પણ બેડ ન પડ્યો. હું સ્વામીને કહેતો મારે ગુરુકુળમાં ભણવાનો મને શોખ બહુ, ગુરુકુળ ભણો પણ બેડ ન પડ્યો. પછી મેં નક્કી કર્યું કે મારે ત્યાં દીકરો થાય ને તે એને મારા ગુરુકુળમાં બેવાનો. પહેલા ધોરણથી ગુરુકુળમાં ભણે, 11મું ભણે. મેં સ્વામીને વાત કરી. સંતોનો બહુ રાજીપો છે એની ઉપર. પહેલા ધોરણ બેહ્યો ત્યારથી 1, 2, 3માં નંબર આવે છે. મેં બોર્ડમાં પહેલો નંબર લાવ્યો. અત્યારે 11મું ચાલુ છે. એટલે એ કંઈક બનશે. બહુ સારું બોલે છે. મારી યુટ્યુબ ઉપર ચેનલ છે અંકિત વાઘાણી, 41 ફોલોવર્સ છે. છોકરાના વિડીયો એમાં મૂક્યા છે. પણ મેં કીધું સંતો એમ કે તમે બોલો છો તો પછી આ પરંપરા ચાલુ રહે ને, એટલે તમે છોકરાને શીખવાડો કે તમે તો આવડાને સંભળાવશો, પછી આ છોકરાને કોણ સંભળાવશે? પણ મને એવું લાગે છે કે આ છોકરા સાંભળે એવું જો યોગાસન કરવું છે બેઠા. ના, મોજા ફાટા નથી, મોજા સારા છે. હમણાં એક જગ્યા સમય હું ગયો ને કાર્યક્રમ કરવા માટે, તો પછી સવારે ચા નાસ્તા માટે હું નીચે ઉતર્યો. તો મેં કીધું કાંઈ ખાવું નથી, હાલો ને બપોર સીધો મંદિર જઈને પ્રસાદ લઈ લઈશું. તો પછી કૂતર્યા આમ 2-3 ઊભા હતા. મેં કીધું કંઈક દાન પૂન કરું. તો મેં બિસ્કીટનું પડીકું તોડી અને કૂતરાને બિસ્કીટ નાખ્યા. તમે કૂતરા મળ્યા ઓળખાવા આમ ને આમ ને આમ. મેં કીધું આમ કેમ થઈ કે તમે બિસ્કીટ તોડે ને પતંજલિના છે, બાબા રામદેવના. એટલે કૂતરા પતંજલિ ખાય એટલે યોગાસન તો મળે જ કરવા. એમાં તમારે ગેરંટી, એમાં કાંઈ ઘટે નહીં. બાબા કઈ યોગ કરો, દવા નહીં લેવી પડે. પછી ગામને યોગના રવાડે ચડાવ્યું, ઈમડ્યા દવા બનાવવા. પતંજલિ પણ જો કે સ્વદેશી તો સારું છે. જે ભલે થોડું આમ તેમ આવતું પણ સ્વદેશી અભિયાન, સ્વદેશી આપણું વાપરજો. તમે છે ને અહીંયા સેવ મમરા બીજાનો લાવતા, બાલાજીના લગાવજો. કેમ કે સ્વદેશી છે કેમ. અને અમુક તો એટલા સ્વદેશી થઈ ગયા છે કે અહીંના ઇંગ્લિશ ટોયલેટ ઉપર ઉભડક જ બે નહીં કે અમે સ્વદેશી છે, અમે બીજી રીત નહીં અપનાવી. હા, હીરાની વાત કરતો હું છે ને 99 સાલમાં મારું ગઢડાની બાજુમાં ઉગામેડી ગામ છે. તો ત્યાં મારું કારખાનું ચાલતું. એટલે સવારમાં બસમાં જાવ, સરકારી બસ હોય. તો જેવો બસમાં ચડવા ગયો ને મારી આગળ એક ભાઈ ઉભા હતા, એને બકરી ચડાવી બસમાં. એટલે મેં કીધું બકરી કેમ ચડાવી બસમાં? તો કે મારે લઈ જવાની છે. તો કંડક્ટર કે ભાઈ શું છે આ બકરી? કે આ ઢોર ફેરવવાની ગાડી નથી, માણા ફેરવવાની છે, ઉતારો હેઠી. તો હેઠે ઉતારી. તો ઓલા ભાઈ કે મારે બકરી લઈ જ જવાની છે. તો હું યાર હેઠો ઉતર્યો. મેં કીધું આમાં કંઈક નવું મળશે આપણને. તો પછી બસ આવે ને ઘેરે થાય ને ત્યાં કાળે ધાબળી કેમ બકરીને નાખી દીધી, ઉપર ચડાવી. તો કંડક્ટરે પૂછ્યું શું છે ભાઈ? એ કે મારા ગड्ढામાં હશે, ઉંમરને લીધે વાંકા વળી ગયા છે. બસ ચાલુ થઈ, 5 કિલોમીટર હાલી ને તો બકરી લીંડિયું કરી. તે ઓલા કંડક્ટરે કીધું જો ભાઈ તમારા ગड्ढાબાની રુદ્રાક્ષની માળા તૂટી ગઈ, મોતીડા વેરા લઈ લ્યો. હા, લઈ જ લ્યો મોતીડા. હા, તો સમય ઘણો થયો છે તો કે તમે એટલું બધું બેઠા, બહુ કઠણ વાત છે, ભૂખ બધાને લાગી છે. દુનિયામાં ઘણી વસ્તુ કઠણ છે. સંભળાવો. કઠણમાં કઠણ શું? તો કે કાંકરેજી બળદ કઠણ, પંજાબી મરદ કઠણ, દિલના દરદ કઠણ, ચડ્યા વગેરેને અડદ કઠણ, આંબલીનું ઝાડ કઠણ, આબુના પહાડ કઠણ, હાગના કમાડ કઠણ, હીરાવાળાના ઉપાડ કઠણ, હિમાલયની ટાઈટ કઠણ, કહાઈની વાઈટ કઠણ, ઉદયની ડાયટ કઠણ, મકોડાનું મોઢું કઠણ, ચામડાનું ટોળું કઠણ, વિફરેલું ટોળું કઠણ, કાઠિયાવાડી ઘોડું કઠણ, કોબીની ભાજી કઠણ, જુગારની બાજી કઠણ, ચસ્ટી ગયેલા માજી કઠણ. અમારા ગોપીનાથજી મહારાજનું મંદિર છે ને, પ્રદક્ષિણા ફરતો હતો. તો 2 પ્રદક્ષિણા ફર્યો. મને કે એક ડોશીમાં આવીને કે બેટા કાજુ બદામ ખાઈ મોઢામાં નાખ્યા.
પછી હોળી બે ત્રણ પ્રદક્ષિણા ફરી આવ્યો કે લે બટા કાજુ બદામ ખાઈ લે મોઢામ નાખ્યા. ત્રીજી વાર આવ્યા મને કે લે બટા કાજુ બદામ ખાઈ લે મોઢામ નાખ્યા. પછી મેં કીધું માં ક્યારના તમે મને આપો છો, તમે તો ખાતા ને તેમ ખાતા હો તો. મને કે બટા મને ભાવે બહુ, મોઢામ નાખું દાંત નહીં સગો લઈને તને આપું. હવે અભિષેકના જળવાળા મારે ખાવાના, પ્રસાદીના કરેલા. હા ચસ્ટી ગયેલા માજીઓ. એક માજી એમના દાદા ને પાનના ગલ્લે ગયા તે પાન વાળો કે દાદા પાન માવો કઈ ખાતા શું કામ ગલ્લે લાવ્યા? કે મોદીએ જાહેરાત આપી છે ને તમારા આધારને પાન સાથે લિંક કરો. અને અમારે અત્યારે મેં તમને કીધું કાર્ડ એટલા બધા નીકળ્યા છે, નહેત નવા કાર્ડ. એક ભાઈ મને કે માણસનો અવતાર શું કામ મળે છે? મેં કીધું આધાર કાર્ડ લિંક કરવા. કારણ કે રોડ ઉપરથી આખલો કચેરીમાં દાખલો કાઢવો એટલે અઘરા છે. એક 80 વર્ષના માન દાદા પણ તંદુરસ્ત તેમ જોયો. મેં કીધું કેટલા વર્ષ થયા? કે 80 વર્ષ. મેં આવી તંદુરસ્ત થયાનું કારણ શું? કે જે દિવસે અમારા બેના લગ્ન થયા ને તે અમે નક્કી કર્યું પહેલા દિવસે કે આપણે એકાબીજીને વડચડ થાય, આપણે એકાબીજીથી ભૂલ થાય તો જેની ભૂલ હોય ને 15 કિલોમીટર દોડવાનું. તો એ માજી મને કે બટા તને જ ખબર છે મારી કોઈ દી ભૂલ હોય જ નહીં, તાર દાદાની દોય. તો મેં કીધું દાદાની તબિયત સારી હોવી પડે, તમે કેમ એટલા બધા સારા તબિયત છે? કે હું અહીંયા ચેક કરવા જતી હતી. આ થોડા છે ને ભાગો એટલે કોબીની ભાજી કઠણ, જુગારની બાજી કઠણ, સસકી ગયેલા માજી કઠણ, ઊંટની ચાલ કઠણ, કાચબાની ઢાલ કઠણ, શ્રીફળની છાલ કઠણ, 2 નંબરનો માલ કઠણ, વાયદાની કાલ કઠણ, અનાજની કણી કઠણ, લુવારની તણી કઠણ, વાણંદની નાખણી કઠણ, આસામનો ત્રાસવાદ કઠણ, મુંબઈનો વરસાદ કઠણ, યુપીની બંડી કઠણ, કલકત્તાની મંડી કઠણ, રાજસ્થાનની રણચંડી કઠણ, મુંબઈમાં માળો કઠણ, અમારે સુરતની ગાળો કઠણ, બરોડાનો ચાળો કઠણ, ઘરમાં રાખવો હાળો કઠણ, મહેસાણામાં ફાળો કઠણ, અમદાવાદનો રિક્ષાવાળો કઠણ, ખાવું અને ખવડાવવું કઠણ, ગુરુ જ્ઞાનની યુક્તિ કઠણ, સંતોષ વગરની તૃપ્તિ કઠણ, ને આવા સદગુરુ વગરની મુક્તિ કઠણ. એટલે વાતો કરવા બેસે તો રાતો ને રાતી ટૂંકી પડે. પણ સરસ મજાનું એક હિંચનું ગીત લખ્યું છે. હું ગુરુકુળમાં જયારે અક્ષર સ્વામી લઈ ગયા કે ગુરુકુળમાં પ્રોગ્રામ આવો ત્યારે મેં ગીત લખીને ગયો હતો. 2-3 ગીતો લખ્યા. જો કે હું 10મા ધોરણમાં મેં તમને કીધું એમ 13 માર્ક સાથે ભયંકર નાપાસ થનાર વિદ્યાર્થી છું. પણ સદગુરુની મારી ઉપર કૃપા છે. હું પોતે મારું સાહિત્ય દુઆ, છંદો, કીર્તનો, ભજનો એવું લખું છું. મારી રચના ભાગ 1, 2, 3, 4, 5 અને 6થો ભાગ પૂરો કરીને આ ઓસ્ટ્રેલિયા આવ્યો છું. આપણે કોઈ પ્રકાશન નથી કર્યું, મારે પ્રકાશન કરવાનો કોઈ શોખ નથી. પણ જ્યાં જઈ ત્યાં સરસ મજાના ગુણગાન ભગવાનના, સાધુના, સત્સંગના કરી અને જીવન ધન્ય બનાવીએ. અમારા સ્મરણ સ્વામી હોય, નીલકંઠ સ્વામી હોય, દક્ષપ્રિય સ્વામી હોય, બાલવર્ણી સ્વામી હોય, આ બધા સંતો હારે એટલી આત્મીયતા છે. નિર્મળ સ્વામી હોય, દેવપ્રકાશ સ્વામી હોય, કેટલા કૃષ્ણ સેવાદાસ સ્વામી, વિશ્વપ્રકાશ સ્વામી, અમારા બધા ગુરુકુળના આચાર્યો છે. ટેસિયા સાહેબ, ધર્મેશ્વર છે, રામજી સર, યાર એટલી બધી આત્મીયતા થઈ ગઈ છે. એટલે પ્રોગ્રામો 2 મહિને ગુરુકુળમાં ગોઠવણા જ કરે છે. અને આવા સરસ મજાના બાળકો બેઠા હોય એની સામે કાલી ખેલી ભાષામાં બોલવા મળે એટલે મારી જાતને હું બહુ ધન્યભાગી સમજુ છું. અને છેલ્લે બધા તાળી પાડજો. આજે આપણને જે સાધુ મળ્યા છે એનો એટલો બધો દિગંતમાં ડંકો વાગ્યો. શાસ્ત્રીજી મહારાજ એને ગંગા કાંઠે આવેલો એ વિચાર, અને વિચારને આ સંતોએ જે વહેડાયો છે ત્યારે હે એવો ડંકોર દીધો રે સતસંગમાં, એવો ડંકોર દીધો રે સતસંગમાં, ડંકોર દીધો તે સતસંગમાં, જીવન જેના ત્યાગ ને વૈરાગ રે ગુરુકુળ ના સાધુ ડંકોર દીધો રે સતસંગમાં, ડંકોર દીધો રે સતસંગમાં, એને શિક્ષણના સાધને ચડાવ્યો, હારે એને શિક્ષણના સાધને ચડાવ્યો, હવે તું મૂછું છે વિદ્યાનું વહાણ રે ગુરુકુળના સાધુ ડંકોર દીધો રે સત્સંગમાં, ડંકોર દીધો રે સતસંગમાં, એવો કરવો રે વારસો છે ગુણાતીતનો, એવો ગરવો રે વારસો છે ગુણાતીતનો, સાધુતા જેની પ્રસરી ચારે કોર રે ગુરુકુળના સાધુ ડંકોર દીધો રે
શાસ્ત્રીજી મહારાજે ચોક પૂરિયા, શાસ્ત્રીજી મહારાજે ચોક પૂરિયા, એની બાજુ પડી છે ભૂમંડળની માય રે, ગુરુકુળ ના સાધુ કંકોરે દીધો રે સત્સંગમાં, ડંકોરે દીધો રે સત્સંગમાં, જોગી સ્વામીએ જળ સિંચ્યા, જોગી સ્વામીએ જળ સિંચ્યા, અને વલ રૂપાનો રંગીલું રાજકોટ રે, ગુરુકુળ ના સાધુ કંકોરે દીધો રે સત્સંગમાં, ડંકોરે દીધો રે સત્સંગમાં, દોરી દેવ કૃષ્ણજીના હાથમાં, હરે એની દોરી દેવ કૃષ્ણજીના હાથમાં, અને ધ્યાન રાખે ધર્મ વલ્લભ દાસ રે, ગુરુકુળ ના સાધુ કંકોરે દીધો રે સત્સંગમાં, ડંકોરે દીધો રે સત્સંગમાં, એની ફરતી રે ફૂલવાડી સોરઠ દેશની, એને ફરતી રે ફૂલવાળી સોરઠ દેશની, અને મહંત સ્વામી લેતા સૌની ભાળવે, ગુરુકુળ ના સાધુ કંકોરે દીધો રે સત્સંગમાં, ડંકોરે દીધો રે સત્સંગમાં, જીવન જેના ત્યાગ ને વૈરાગ રે, ગુરુકુળ ના સાધુ કંકોરે દીધો રે સત્સંગમાં, ડંકોરે દીધો રે સત્સંગમાં, જી એવો કંકોરે દીધો રે સત્સંગમાં. ડંકોરે દીધો રે સત્સંગમાં. તો આજના દિવસે મને કઈ કાલી ગેલી ભાષામાં તમારી સમક્ષ જે ભગવાનના સાધુના અને સત્સંગના ગુણગાન ગાવા મળ્યા